શિયાળાની ઋતુ દરમિયાન વધતી ઠંડીના કારણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર અને આસપાસના વિસ્તારોના માછીમારોની રોજગારી પર સીધી અસર પડી રહી છે। શિયાળામાં દરિયાના પાણીમાં ઠંડીનું પ્રમાણ વધતા મોટાભાગની માછલીઓ ઊંડા દરિયામાં ઉતરી જાય છે। પરિણામે માછીમારો જ્યારે ફિશિંગ માટે દરિયામાં જાય છે ત્યારે તેમને પૂરતી માત્રામાં માછલીઓ નથી મળતી, જેના કારણે માછીમારો દ્વારા સરકાર સમક્ષ માંગ કરાઈ છે કે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ આર્થિક સહાય, ડીઝલ સબસિડી અને વૈકલ્પિક રોજગારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે। પગુડા હીરાભાઈ જેસલા, બોટ એસોસિએશનનો અહીંયા મેમ્બર। એમાં ફિશરમેનને નુકસાન તો આ શિયાળામાં તો લગભગ વર્ષોથી અમે જ્યાં સુધી 40-45 વર્ષ મને બંદરમાં થયા ત્યારથી આ શિયાળામાં તકલીફ તો થાય છે અને માલ જોઈએ એટલો આવે જ નહીં। ખલાસીના ટંડેલોના આ 2-3 મહિના છે ને અમને એ નુકસાની ભોગવવી જ પડે છે। ગમે એટલે દરિયામાં જાય તો એટલો જથ્થો આવવો જોઈએ એટલો જથ્થો આવતો નથી ને એનું કારણ તો હવે શિયાળાના તો આપણે વર્ષો તમે જોતા જઈએ તો સહન કરવું જ પડે ટોટલી। એમાં લગભગ એમ છે ને કે અમુક ટકા જ હોય એમ, એ જે વધારે ટેમ્પરેચર જવું હોય ને ત્યાં જ હોય ને એ બોટ શોધવા માટે એટલું દૂર જવું પડે છે ને કે એમાં બી ખર્ચો વધી જાય છે। મચ્છીને ગોતો શોધવા માટે બહુ છેતે જવું પડે છે, ડીઝલ વધુ એમાં બને છે એટલે બોટ બંધ કરી દઈએ અમે 2-3 મહિના બોટ બંધ કરી દઈએ। અમુક તો એ બોટ બંધ જ કરી દે છે એ આ શિયાળામાં હિસાબે માછીમારને પૈસા ખર્ચા જ ના ચૂકલે, ડીઝલ જ એટલું માછી આવે તો થાય ને શિયાળામાં, એટલે બોટ બંધ કરવાનું વધુ કરે, ખર્ચો બહુ થઈ જાય છે।